શ્રી રામ મિત્રો, અત્યારે તો કપામાં આવી ગયા. આજ કપા મળ્યો છે, ઝીંડવા હારા છે મિત્રો. જો બતાવું ઝૂમ કરીને, જો ઝીંડવા હારા છે. મૂક્યો છે કેટલા વીઘા છે? 8-9 વીઘા જેવું હોય છે કપા. આટલામાં પાડી નાખ્યો થોડોક, જો થોડોક પાડ્યો છે. 100-7 વેડું પાડી નાખી છે ને બીજો ઓલી સાઈડ ઊભો છે, કાંક આ સાઈડ ઊભો છે એવું છે. અને અત્યારે બ્લોગ અહીંયા આવીને જ સાંભળ્યો કે બ્લોગ ઉતારો હાકેડ હતી ને આવવામાં, એટલે કાંઈ વાંધો નહીં. એટલું પાડી નાખ્યું ઓલા લગી. ઓલા પણ જો સવા બપુ ઊભા, કાંઈ વાંધો નહીં. તો આપણે એને સીપીઓ હાંકવાનો થાય તો હજી. એ હાલો હાલો ભગત, એને બહુ હાલ આવે એવું છે. ઝીંડવા હારા છે મિત્રો, ગાવું ધરા છે. એટલું બાકી રાખ્યું છે અમે, એટલું બપોર પછી સારવાનું. એટલું બપોર લગી સારી દેવી ને તો બપોર પડી જાય. ઝીંડવા હારા છે એટલે. તો ચલો કન્ટિન્યુ રહેજો, ગાવું તગડ્યું મિત્રો. આ કેળી નહીં, આને કહેવાય વળામણ. અમારી ભાષામાં વળામણ કહેવાય અમે. એટલામાં હાથિયું ભાંગી નાખીએ, બ્લર થઈ હા રેડી. હાથિયું ભાંગી નાખવી ને પગ પછી હાલવામાં સારું હોય, અહીંથી ગાવું પાછી મારવામાં સારું હોય. મેહુલભાઈ જો અહીંયા ઊભા મરસીના શેઢે. લ્યો ખાવ જો ક્યાં ઠીક ખાઈ, મોઢું લાંબુ કરી. અહીંયા ઊભા છે અમારા મેહુલભાઈ, અને આપણે આ વળામણીમાં ઊભું રહેવાનું. અહીંથી પાછા મારવાના મોડથી ભાઈ આ છે. થાકી ગયા પાછા મારી 2-3 જણા ઉપાડે છે ને, એટલે અહીંયા કોઈ ને 2 જણા છે. જો સવા બપુ છે ને હું દૂધ દોવા જાય છે. સંજયભાઈ અને મેહુલભાઈ, સંજયભાઈ ને મેહુલભાઈ ગાવું દો. હાલો હરખાર્યો વિડીયો ઉતરે આમાં મૂકા. હવે જોઈ ગયો, આવી ગયો હવે નથી ગાવું. અને સવા ભગત આમ ઊભા હાલ્યા જાય શેઢે, અને આપણે વૈશમાં હાલ્યા જાય. મોર જાવી શેઢો પૂરો થવા એવો. હવે ખડ સારું છે આમાં, જોઈ લો કાળિયું ખડ સારું છે. તો ચલો આપણે ત્યાં જઈને બતાવી. ઝીંડવા જોઈ લો, કંઈ ઘટે નહીં એવા ઝીંડવા છે. એ બ્લર થઈ ગયું. એ સીધું હરખું રેડી હાલો. તો ચલો આપણે મોર જાવી ફટાફટી. કાંક લીલું હોય છે ને તો ખાઈ જાય, ફેરી જાય. એમ ખાઈ તો નહીં. હા લે અહીંયા છે ડાયરેક્ટ. અહીં વ્યાવો ભગત મિત્રો. આપણે દૂધ દોવા આવી છીએ. 3 વાગી ગયા. સા મૂકવાનો ટાઈમ થઈ ગયો, એટલે ગોપાલભાઈ જો તો પેલી હાથમાં લઈને જાય. એક ગાગો છે ને આપણે પકડવાની ની દોઈ લે. કોની દોશો ગોપા? કેતો જરાક કે ને ભાઈ. અરે હાથીઓ બહુ લાગે અહીંયા, બહુ મોટી હાથીઓ એટલે. મિત્રો હું ગોપો દૂધ દોવા આવ્યા છે, પણ ગાવું નહીં બતાવી, કારણ કે આમાં બધા જોતા હોય બ્લોગ. આમાં ગાવું બધાની હોય ને, એ બધા જોતા હોય તો મારી ગા દોઈ અમારો પછી વારો ચડી જાય, એટલે નહીં બતાવું. તો ગોપાને તમને બતાવી દો. ગોપો ગા ધોતો તો હી વાકમાં આવી જાય. જો ઓળખી દેજો ગા તમારી જેની હોય એની. એ આ ગોપો દોવે, આપણે નથી દોતા, આપણે ખાલી ઊભા જ ખંજોળવી. તો ચલો છા પી લેવી. સાત કહેવાય ને ગોપાને. એ ગોપા બાઈ દી ઓલી માથે આવી છે, આવે એમ જ છે તારી. ઘર બાજુ હાલ્યા જ આવી. જો વિશાલભાઈ મોર, અને આને લાંબુ રહેવાનું કીધું, હારે હાર થઈ જાય છે. તને નથી ખબર પડતી? એલા શું જાય? મોર ટ્રેક્ટર આવે એટલે સાઈડ દેવાની મિત્રો, અને પાછળ ગાડી આવે એટલે આને દેવાની. આપણે હેલું જવાનું વૈશમાં. તો ચલો હાલે જ આવી ઘરે. ગાવું તો ધરાઈ રહ્યું છે. આજ કપા મળ્યો એટલે નકર કંઈ ધરાતું નહીં. જો ટ્રેક્ટર ઊભું લાંબા હાલ્યા જાય. હાકેડમાં નથી તરતું ટ્રેક્ટર એટલે. તો ચલો તો મિત્રો ટ્રેક્ટરને રાખવું પડ્યું સાઈડમાં. અને હાવ હાકડો માર્ગ છે, આ એક જ માર્ગ છે અમારી બાજુ હાકડો. બાકી ઓલા બધા તો પગતા માર્ગ છે. 2 ટ્રેક્ટર રહી જાય ને એવડી જગ્યા છે. અને આ હાવ હાકડો માર્ગ છે ભેલડીનો. તો ચલો હવે હાલ્યા જાય ઘર સાઈડ. ચા પી લીધો, એ કાંઈ બતાવ્યું નહોતું. આપણે બોલવામાં લોસા થાય મિત્રો. થાકી ગયા થોડીને એક ને એક સેટે. હું સૌ બાપુ 2 જ હતા. તો ચલો જો અજક સનેડો આવે છે મિત્રો. બીજો દિવસ ઉગી ગયો છે કાલાની સાથે. કાલામાં ઢોર ઊભા રાખ્યા છે, અને અહીંયા જાય છે એ આડું ઊભું રહેવાનું છે. એક ઓળ ઉપર નાખી છે અહીંથી ઊભો ને વિશાલ ત્યાંથી. કયું ના મૂકી
મૂક્યા હતા ખડે સારું હતું, કપાય સારો હતો, બધું સારું હતું. ખાઈ ગયું બધી ગાવું છે કેટલી ઓલ બાજુવાળાની ને અમારી બાજુવાળાની બધી એવું છે. જો થોડીક રેસી ઉપાડે છે અને ખાઈ ગયું. 1 કલાક થયો ને તો ખાઈ ગયો છે અને ચા મૂક્યો ઓલા આપણે આગળ જાહેર પૂરી થઈને ત્યાં તમને બતાવું હમણાં. તો ચલો જોઈ લો બધા રોડે ચડી ગયા છે. એટલે આમ રોડે નહીં હો, ખાલી આમ જ રોડે ચડ્યા છે. ગાઉ હેલી જાય ને એટલે બકરું દવા ગયા ખાકડો કે નહીં ખબર કોણ મિત્રો કપામાં આવી ગયા. હવે દાજ નીકળી જાય. આવો કપા મિલ્યો છે લીલો. જોવો તમને બતાવું. ઝીંડવા તો જોવો ખાલી તમે કોમેન્ટ કરજો મિત્રો, ઝીંડવા કેવા છે એ કાંઈ ઘટે નહીં. કેટલા દિવસો પછી મેળ્યો આવો કપા, નકા ખાખવી ગયેલા મળે હાવ. તો ચલો ગોપાલભાઈ તો અહીંથી ભાંગે. આ બધું વીણવાનું બાકી છે એટલે નથી જવા દેતા. એમાં આડું ઊભું રહેવાનું છે ખાસ. તો ચલો અલા લાલા ઉભો રહી જાવે. ઓલા માર્યો સંજય લાલાને, જોયું કરે પાછો. વિશાલ ને શું કરું ભાઈ ગોપાભાઈ? વિશાલભાઈ ને શું કરવું? સીધો હાલ ગાઉન ઘરે લઈને જાય. ઘરે લઈને જવાનું છે ને ગોપા? કપામ લઈને જવા. 5 વાગ્યા તારો બાપ. અત્યારે ક્યાં લઈને જવા? લાલા કાકા કપા છે ને વાડી ના જવાનું. ત્યાં જવું એમ ને.